બનાવનો આરોપી ઝડપી પાડ્યો। એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચાડીને નાસી છૂટ્યો હતો। થાન પંથકના કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે, જેના કારણે નવેમ્બર માસમાં એક શખ્સ બેફામ કાર ચલાવી અનેક લોકોના નાની મોટી ઈજાઓ પહોંચાડીને નાસી છૂટ્યો હતો। આ બનાવના 2 આરોપીઓની થાનના ખારા ફાટક વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે। નવેમ્બર માસમાં પહેલી વખત થાનમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો। શહેરીજનોમાં દહેશતનો માહોલ ફેલાયો હતો। બનાવમાં આરોપી પોતાની સ્વિફ્ટ કાર ખાખરાવાડી ચોકડી પાસે મૂકીને નાસી છૂટ્યો હતો, જેના આજે પોણા 2 માસ પછી લાંબા સમય બાદ ઝડપી પાડ્યો। થાન પોલીસે ચોક્કસ બાતમીના આધારે થાન ખારા વિસ્તારમાં આવેલી ફાટક પાસે હિટ એન્ડ રનનો કેસનો આરોપી આવેલો છે તે બાતમીના આધારે પહોંચીને આરોપી વિજય ભરતભાઈ ખાચર તથા કિશોર પ્રતાપભાઈ ખાચરને ઝડપી પાડ્યો હતો અને થાનની મુખ્ય બજારમાં સર્કસ કાઢવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ સુનીતા જમનારા। ગત તારીખ 3/11/2025ના રોજ થાનગઢમાં વાસુકી દાદાના મંદિર પાસે જ્યારે પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા વાહન ચેકિંગની કાર્યવાહી ચાલુ હતી, એ દરમિયાન એક સફેદ કલરની સ્વિફ્ટ ગાડીને ચેક કરવા જતાં એ ગાડીનો ચાલક જે છે એ ત્યાંથી કોઈ પણ કારણોસર પોલીસની પાસે ઊભું ન રહેવું પડે અને ચેકિંગ ન થાય એના માટે થઈ ત્યાંથી ભાગી અને ભીડભાડવાળી જે બજાર હતી ત્યાંથી વચ્ચેથી ગાડી બેફામ રીતે ચલાવી અને નાસી છૂટેલો હતો। આ જે આરોપી જે છે એને પકડવાના સતત પ્રયત્ન ચાલુ હતા। અલગ અલગ જગ્યાએ પોલીસે ઘણી બધી જગ્યાએ ગામોમાં એમના ગાડીના નંબર ઉપરથી જે પણ આરોપીની તપાસ જે થયેલી હતી અથવા એમના ગાડીની અંદરથી એક ફોન જે મળેલો હતો એમાંથી જે તપાસ થયેલી હતી એના આધારે સતત એમની પાછળ પોલીસ લાગેલી હતી। આજરોજ આ બંને આરોપી જે છે એની ધરપકડ જે છે એ થાનગઢ ખારા ફાટક જે છે ત્યાંથી કરવામાં આવેલી છે। બંને આરોપીમાં એક આરોપી જે છે એ અગાઉ આઈડેન્ટિફાઈ થયેલો હતો, જેનું નામ વિજય ભરતભાઈ ખાચર છે। બીજો જે એની સાથેનો જે આરોપી છે એની પણ આજે ઓળખ થઈ ગયેલી છે। કિશોર પ્રતાપભાઈ ખાચર કરીને જે આરોપી છે એને પણ ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની જે તપાસ જે છે એ થાનગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ ચલાવી રહેલા છે। બંને આરોપીમાંથી આજે વિજય ભરતભાઈ ખાચર જે છે એનો અગાઉ ગુનાહિત ઇતિહાસ છે, મારામારી અને પ્રોહિબિશનના ગુનામાં અગાઉ પકડાયેલો છે। આ સિવાય બીજું કોઈ અન્ય ગુના છે કે કેમ અથવા તો બીજી કોઈ વિગત એમાં છે કે નહીં અમે આગળ તપાસ દરમિયાન ખોલવામાં આવશે।